સૂરજપુર નામના નાનકડા ગામમાં બે બહેનો રહેતી હતી, કાવ્યા અને નૈના. માતા પિતાના અવસાન પછી બંને એક નાનકડા કાચા ઘરમાં રહેતી હતી. દિવસભર લોકોના ઘરે કામ કરીને જે કમાણી થતી તેનાથી જ તેમનું ગુજરાન ચાલતું. એક દિવસ ગામમાં જાહેરાત થઈ કે વાર્ષિક મેળામાં મહાન રસોઈ સ્પર્ધા યોજાશે. જે ટીમ સૌથી સ્વાદિષ્ટ વાનગી બનાવશે તેને 50,000 રૂપિયાનું ઇનામ અને ગામના સમુદાય ભવનમાં કાયમી રસોઈયાની નોકરી મળશે. નૈનાએ ખુશ થઈને કહ્યું, દીદી, આ આપણો મોકો છે. કાવ્યાએ જવાબ આપ્યો, પૈસા ઓછા છે પણ હિંમત મોટી છે. બંનેએ પોતાના થોડાક બચેલા પૈસાથી મસાલા ખરીદ્યા, પરંતુ સારી શાકભાજી અને ચોખા ખરીદવા માટે પૈસા બચ્યા નહીં. ત્યારે ગામના વૃદ્ધ ગોવિંદ કાકા મળ્યા. વર્ષો પહેલા બંને બહેનોએ તેમની બીમારીમાં નિસ્વાર્થ સેવા કરી હતી. કાકાએ કહ્યું, સારા માણસનું સારું કામ ક્યારેય વ્યર્થ નથી જતું. તેમણે પોતાના ઘરે રાખેલા ઉત્તમ બાસમતી ચોખા અને તાજી શાકભાજી તેમને આપી. સ્પર્ધાના દિવસે ઘણા લોકો મોંઘી સામગ્રી લઈને આવ્યા હતા, પરંતુ કાવ્યા અને નૈનાએ પ્રેમ, મહેનત અને ધીરજથી સુગંધિત શાકભાજીનો પુલાવ બનાવ્યો. થોડી વારમાં ખબર પડી કે ઘણા સ્પર્ધકોનો પુલાવ ખરાબ થઈ ગયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે એક લોભી વેપારીએ પોતાના સગાને જીતાડવા માટે બજારમાં હલકી ગુણવત્તાના ચોખા વેચ્યા હતા. ગોવિંદ કાકાની માહિતી અને કાવ્યા નૈનાની સમજદારીથી સત્ય બહાર આવ્યું. વેપારીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો અને ગામ લોકોએ તેની સામે કાર્યવાહી કરી. જે લોકો પહેલા તેમની ગરીબીની મજાક ઉડાવતા હતા એ જ લોકો આજે તેમનું સન્માન કરતા હતા.